ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આપણે લાસ્ટ ટાઈમમાં ડિસ્કસ કર્યું હતું આપેલા નંબર ઓફ એટમ્સ ઇન યુનિટ સેલમાં કયા કયા પ્રકારના ટાઈપ્સમાં નંબર ઓફ યુનિટ સેલ જોવા મળે છે એનું લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કશન્સ કર્યું હતું. ઓકે, તો સિમ્પલ યુનિટ સેલમાં નંબર ઓફ એટમનું ડિસ્કશન્સ કર્યું. ફેસ સેન્ટર્ડ ક્યુબિક સેલમાં નંબર ઓફ એટમ્સનું ડિસ્કશન્સ કર્યું. બોડી સેન્ટર્ડ યુનિટ સેલમાં પણ નંબર ઓફ એટમ્સનું ડિસ્કશન્સ કર્યું. અને લાસ્ટ પ્રકાર એક રહી ગયો એ ડિસ્કસ અહીંયા એક્સપ્લેન કરી દઉં, પછી નેક્સ્ટ ટોપિક તરફ જઈએ. રેડિયસ ઓફ એટમ એટલે મીન્સ રેડિયસ ઓફ એટમ એજ લેન્થ ઇન યુનિટ સેલ. કે યુનિટ સેલની અંદર એજ લેન્થ શું વસ્તુ છે એનું ડિસ્કશન્સ આજના લેક્ચર્સમાં કરવાનું છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એક ટોપિક બાકી તો એન્ડ સેન્ટર, એ હું અહીંયા એક્સપ્લેન કરી દઉં. એન્ડ સેન્ટર શું વસ્તુ છે? ઓકે, એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. ઓકે, લાસ્ટ ટર્મમાં આ એક પ્રકાર મેં બાકી રાખી દઉં, એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલ. એ અહીંયા હું ડિસ્કસ કરી લઉં. તો આની ડેફિનેશન આપવી હોય તો કઈ રીતની અપાય, બરાબર? તો અહીંયા હું સ્ટ્રક્ચર દોરું કરું. એ સ્ટ્રક્ચર્સના આધારે આપણે એની ડેફિનેશન્સ આપી, બરાબર? આ એક પ્રકારનો યુનિટ સેલ છે. ઓકે, આ એક પ્રકારનો યુનિટ સેલ છે. હવે આ યુનિટ સેલમાં એન્ડ સેન્ટર યુનિટ સેલની ડેફિનેશન્સ આપી હોય તો આવી આપી શકાય કે આપેલા યુનિટ સેલમાં એટમની પોઝિશન એ કોર્નર તથા ફેસ સેન્ટરના બે એન્ડ પોઈન્ટ પર જોવા મળે છે. શું કીધું આને? તો આ યુનિટ સેલ છે. હવે આ યુનિટ સેલની અંદર એને ડેફિનેશન્સમાં એમ કીધું આપેલા યુનિટ સેલમાં, એટલે આ એક યુનિટ સેલ છે, એટમની પોઝિશન એ કોર્નર, એટલે અહીંયા આ યુનિટ સેલની પોઝિશન્સ કોર્નર, એટલે આપણે આગળના ડિસ્કશન્સ કર્યું તો કોર્નર પોઝિશન કઈ થાય તો એક આ સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8. ઓકે, તો આ યુનિટ સેલની અંદર આ બધા જે રાઉન્ડ્સ દર્શાવે ને એ બધી કોર્નર પોઝિશન્સ થઈ. ઓકે, હવે એને શું કીધું? તથા ફેસ સેન્ટરની બે એન્ડ પોઈન્ટમાં જોવા મળે છે. એટલે શું કીધું? ફેસ સેન્ટર. તો ફેસ સેન્ટર વસ્તુ શું છે? તો આ ઉપરનું ફેસ સેન્ટર માની લો, તો આ ઉપરની ફેસ સેન્ટર આડી પોઈન્ટ થાય અને તેના સામેની બાજુના, એટલે ગમે તે એન્ડ, આનો એન્ડ પોઈન્ટ સામેની બાજુ હોય, આ સપાટીનો એન્ડ પોઈન્ટ આ સપાટી પર હોય, એટલે આ ફેસ પોઈન્ટ અને આ સામેનો ફેસ પોઈન્ટ. ઓકે, તો આ રીતે એન્ડ સેન્ટર્ડ યુનિટ સેલની ડેફિનેશન્સ આ લોકોએ બુક્સમાં આપી કે યુનિટ સેલની અંદર એટમની પોઝિશન એ કોર્નર, એટલે કોર્નર પોઝિશન્સ 8 થઈ ગઈ, અને ફેસ સેન્ટર ઉપર એન્ડ પોઈન્ટ, આ ફેસ એન્ડ પોઈન્ટ કહેવાય. આ ઉપરની સપાટી તો એની સામે નીચેની સપાટી. તેવી જ રીતે કદાચ આજુની સપાટી લઈ લો, સાઈડની સપાટી લઈ લો, તો આમાં આ પોઝિશન થઈ જાય, બરાબર? તો આ રીતના એને ડેફિનેશન્સ આપી.
હવે આમાં ડિસ્કસ કરી લઈએ નંબર ઓફ યુનિટ સેલ કે ભાઈ નંબર ઓફ યુનિટ સેલ કેટલા જોવા મળે છે, બરાબર? તો એ ડિસ્કસ કરી લઈએ. ચલો આ રફ કરી દઉં. ઓકે, નંબર ઓફ યુનિટ સેલ અહીંયા આપણે ગણતરી કરવા હોય આ પ્રકારના ક્યુબિક સેલમાં એન્ડ સેન્ટરના, તો કઈ રીતે કરાય? તો નંબર ઓફ એટમ, બરાબર? તો ચલો એટમ, નંબર ઓફ એટમ આપણે ડિસ્કસ કરવાના. તો ફર્સ્ટ ઓફ ઓલ કોર્નર પોઝિશન્સ ના તો આપણે જે આગળ ડિસ્કસ કરી હતી સિમ્પલ ફેસ સેન્ટરમાં, બોડી સેન્ટરમાં, એ જ રીતે એટલે કોર્નર પોઝિશન્સ તો પહેલી બની જ જશે. એટલે કોર્નર પોઝિશન કેટલી છે ટોટલ? 8. 1 2 3 4 5 6 7 8 8 પોઝિશન્સ થઈ ગઈ. મલ્ટીપ્લાય બાય 1/8 કારણ કે આ સ્ફિયર નો 1/8મો ભાગ યુનિટ સેલ ની અંદર છે, તો ટોટલ આન્સર આવ્યો 1. થઈ ગયો 1. સેકન્ડ પોઝિશન્સ દર્શાવી હોય તો એના ફેસ સેન્ટરમાં, આ ફેસ સેન્ટર, એવા કેટલા ફેસ સેન્ટરમાં એટમ જોવા મળે છે? 2. 1, આ 1 અને આ 2. તો ફેસ સેન્ટરમાં, ફેસ સેન્ટર એમાં ટોટલ એટમ કેટલા છે? 2. 1 અને આ 2. હવે એક એટમનો કેટલો ભાગ અંદર જોવા મળે છે યુનિટ સેલ ની અંદર? અડધો. તો મલ્ટીપ્લાય બાય 1/2 is equals to 1. ઓકે, હવે ટોટલ લખવું હોય તો 1 + 1 is equals to 2. તો અહીંયા એવું કહી શકાય કે એન્ડ સેન્ટર ની અંદર, એન્ડ સેન્ટર જે યુનિટ સેલ છે એની અંદર નંબર ઓફ એટમ્સ એ ટોટલ 2 જોવા મળે છે. એવું અહીંયા આ આકૃતિના આધારે, ગણતરીના આધારે કહી શકાય છે. ઓકે, નેક્સ્ટ ટર્મ આગળ થોડું ડિસ્કસ કરીએ. તો ઓકે, ચલો હવે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવી ગઈએ. તો એ લાસ્ટ ટાઈમનું ડિસ્કશન્સ મેં અહીંયા કમ્પ્લીટ કર્યું. હવે ડિસ્કસ કરવાનું છે ક્વેશ્ચન નંબર 5. હવે ક્વેશ્ચન નંબર 5 માં આયા. આટલા ટોટલ 4 ક્વેશ્ચન્સ આપણે અહીંયા ટોટલી ક્લિયર કર્યા લેક્ચર્સ વાઇઝ, બરાબર? જેમાં પ્રથમ હતું સોલિડ સ્ટેટની ડેફિનેશન્સ કે આપેલો સોલિડ સ્ટેટ શું છે. સેકન્ડ નંબર હતું એનું એટમ્સ ઓફ પોઝિશન્સ કે કઈ કઈ પોઝિશન્સ ઉપર ગોઠવાય છે એનું ડિસ્કશન્સ કર્યું. થર્ડ નંબરનું નંબર ઓફ એટમ્સ કે એમાં કેટલા નંબર ઓફ એટમ્સ જોવા મળે છે એ ડિસ્કસ કર્યું. લાસ્ટ પાંચમો ટોપિક્સ અહીંયા ડિસ્કસ કરવાનો છે રેડિયસ ઓફ એટમ, એજ લેન્થ ઓફ યુનિટ સેલ. ઓકે, તો આ શું વસ્તુ છે એનું ડિસ્કસ કરીએ. તો નંબર 1 આપણે પ્રકાર પહેલો આપીએ. તો પહેલો પ્રકાર આપણે ડિસ્કસ કરીએ તો યુનિટ સેલ ની અંદર સિમ્પલ યુનિટ સેલ, સિમ્પલ યુનિટ સેલ. ઓકે, ચલો હવે આ ચારે ચાર પ્રકારના આધારે આપણે આ બધું ડિસ્કસ કરવાનું કે ભાઈ સિમ્પલ યુનિટ સેલમાં શું પોઝિશન છે, ફેસ સેન્ટરમાં શું પોઝિશન છે, બોડી સેન્ટરમાં, એ બધું ડિસ્કશન્સ અહીંયા કરવાનું છે. ઓકે, તો ચલો જસ્ટ 2 મિનિટ એકવાર ટેલી કરવો તો ટેલી કરી લો. જસ્ટ 2 મિનિટ્સ ટેલી કરવો તો ટેલી કરી લો, પછી થોડું સેશનમાં આગળ જઈએ. જસ્ટ 2 મિનિટ્સ. ઓકે, ચલો સોરી પેનમાં ઇંક આવી રહી હતી. ઓકે, ચલો કન્ટિન્યુઅસ કેટલા હતા? ઓકે, નંબર 1 સિમ્પલ યુનિટ સેલ.
તો અહીંયા આપણે રેડિયસ ઓફ એટમ્સ આ સિમ્પલ યુનિટ સેલમાં શું છે અને એજ લેન્થ ઓફ યુનિટ સેલમાં શું છે એ ડિસ્કસ કરીએ. તો ચલો આપણે એક પ્રકારનો ક્યુબિક્સ બનાવી દઈએ, બરાબર? વ્યવસ્થિત પ્રકારનો ક્યુબિક્સ બનાવી દઈએ. ओके, चलो तो फर्स्ट डिस्कस करिए सिंपल यूनिट सेल. ओके, तो સૌ પ્રથમ આ પ્રકારનો એક યુનિટ સેલ છે. યુનિટ સેલ. હવે આ યુનિટ સેલની અંદર આ પ્રકારના બે એટમની પોઝિશન્સ ને ગોઠવણ કરી છે. એક કોર્નર પોઝિશન્સ ઉપર આ રીતે બે એટમ જોડાણ થયેલા છે. કઈ રીતે જોડાણ થયેલા તો હું એક્સપ્લેન કરું. આ રીતના, ઓકે, આ રીતના બે એટમ અહીંયા અરેન્જમેન્ટ કોર્નર પોઝિશન્સ ઉપર જોવા મળે છે. તો માની લો કે આ એક પ્રકારનો સ્ફિયર છે. તો આની રેડિયસ માપીએ તો આ રેડિયસ થાય r, અને આ સ્ફિયરની રેડિયસ શું થાય r. ઓકે, આ સ્ફિયરની રેડિયસ r, આ સ્ફિયરની રેડિયસ r. તો અહીંયા પણ રેડિયસ આપણે દર્શાવી શકીએ કે ભાઈ આ રેડિયસ છે કેટલી થાય r, અને આ રેડિયસ પણ r થઈ શકે. આનું રેડિયસ નું માપ આટલું r, આનું રેડિયસ નું માપ r. ઓકે, તો અહીંયા એવું કહી શકાય કે રેડિયસ નું માપ r અહીંયા આપણે દર્શાવી દીધું. હવે નંબર 1, ओके, चलो तो आ रेडियस वेरी गुड. चलो आ रेडियस નું માપ r, આ સ્ફિયર ના અને આ સ્ફિયર ના રેડિયસ નું માપ r. હવે અહીંયા આ થઈ રેડિયસ ઓફ એટમ. તો ભાઈ આપેલા ક્યુબિક્સ માં રેડિયસ ઓફ એટમ આ રીતના. હવે એની એજ લેન્થ શું થાય તો આપેલા યુનિટ સેલ ની અંદર એજ લેન્થ માની લો કે આની a છે, આની a છે, તો આની પણ a જશે. ઓકે, હવે અહીંયા આપણે એનું સૂત્ર તારવવું હોય તો શું કરી શકાય જો હું એક્સપ્લેન કરું. અહીંયા બે એટમ હતા. આ રીતના. હવે આ બે એટમ અને ટોટલ એજ લેન્થ કેટલી હતી a હતી. આ a એજ લેન્થ, આ ટોટલ એજ લેન્થ શું છે આના પોઝિશન્સ થી આ પોઝિશન્સ વચ્ચેનું ડિસ્ટન્સ શું છે a, એટલે એજ લેન્થ a થઈ. અને અહીંયા બે એટમ્સ વચ્ચેનું અંતર r. તો હું અહીંયા એવું લખી શકું કે આનું r નું અંતર અને આ એટમના r નું અંતર a જેટલું થાય છે. ફરીથી રિપીટ કરું. આ સ્ફિયરના r નું ડિસ્ટન્સ, આ સ્ફિયરના r નું ડિસ્ટન્સ એ ટોટલ એજ લેન્થ ઓફ a જેટલું થાય છે. ટોટલ એજ લેન્થ ઓફ a જેટલું થાય છે. એટલે અહીંયા એવું લખી શકાય કે 2r = a. ઓકે, ચલો તો r શું થાય a/2. આ પહેલો રિલેશનશિપ સિમ્પલ યુનિટ સેલની અંદર જોવા મળે છે. ઓકે, જ્યાં r બરાબર રેડિયસ ઓફ એટમ એન્ડ a = એજ લેન્થ ઇન યુનિટ સેલ. તો એજ લેન્થ ઓફ યુનિટ સેલ અને રેડિયસ ઓફ એટમ નો રિલેશન્સ r = a/2
થાય છે સિમ્પલ યુનિટ સેલની અંદર. તો આ પહેલી પોઝિશન યુનિટ સેલની આ રીતે એક્સપ્લેન કરી. ઓકે, 2 મિનિટ આપું, ચેક કરવું હોય તો ચેક કરી લો. ઓકે, નેક્સ્ટ ટર્મમાં આગળ જઈએ. ઓકે, ચલો, વેરી ગુડ. સેકન્ડ નંબરનો યુનિટ સેલ કયો હતો? ફેઝ સેન્ટર યુનિટ સેલ. ઓકે, તો એમાં કઈ પોઝિશન્સ છે એનું ડિસ્કશન્સ આપણે કરી લઈએ. તો સેકન્ડ નંબરનો હેડિંગ મારો સેકન્ડ FCC, બરાબર? FCC નું ફૂલ ફોર્મ આપણે આગળ ડિસ્કસ કર્યું છે, ફેઝ સેન્ટર યુનિટ સેલ. ઓકે, આનો એક પ્રકારનો ક્યુબિક્સ બનાવીએ, યુનિટ સેલ બનાવીએ. ઓકે, ચલો, આ એક યુનિટ સેલ છે. શું છે? યુનિટ સેલ. આ યુનિટ સેલ છે. હવે FCC આ ટાઇપ્સ બદલાઈ ગયું યુનિટ સેલનો. પહેલો જે આપણે ડિસ્કસ કર્યો એ સિમ્પલ યુનિટ સેલ છે. આ છે FCC, ફેઝ સેન્ટર્ડ યુનિટ સેલ. તો આમાં કઈ રીતે નંબર ઓફ એટમની પોઝિશન્સ હશે એ ચેક કરીએ. તો ચલો, હવે આની ડિસ્કસ કરીએ. હવે અહીંયા હું થોડું સ્ટ્રક્ચર્સની આધારે ડિસ્કસ કરું. તો ચલો, આની પોઝિશન્સ કઈ રીતની હશે એ ડિસ્કસ કરીએ. ઓકે, તો ચલો, હવે માની લો આપણે ફેઝ સેન્ટરનું ડેફિનેશન શું આપી હતી કે ભાઈ આપેલા યુનિટ સેલની અંદર એટમની પોઝિશન એક કોર્નર ઉપર જોવા મળે છે. એટલે કોર્નર ઉપર એટમની પોઝિશન આપણે ગોઠવણ કરી દઈએ. તો આ કોર્નર પોઝિશન્સ પ્લસ ફેઝની અંદર પણ જોવા મળે છે. એટલે આ સપાટીનો ઉપરની સપાટીનો ફેઝ અંદર થયો, એટલે આ ફેઝની અંદર પણ સ્ફિયર જોવા મળશે. અને થર્ડ, આ કોર્નર પોઝિશન્સ ઉપર પણ એટમ જોવા મળશે. તો આવી પોઝિશન્સ ઉપર ગોઠવણ થઈ. એટલે આ મીન્સ કે આનું આ રીતે દર્શાવવું હોય તો સિમ્પ્લિફિકેશન આ રીતે દર્શાવી શકાય. જો આનું સિમ્પ્લિફિકેશન્સ હું કરું, એટલે આ આકૃતિનું સિમ્પલ રીતે હું આ રીતે બનાવી દઉં. આ થઈ પોઝિશન્સ. અહીંયા એક અંદર ફેઝની અંદર એટમ છે અને એક આ રીતના. ઓકે, આ રીતની ગોઠવણ આ ઉપરની સપાટી ઉપર થયેલી છે. આપેલા યુનિટ સેલમાં આ રીતની ગોઠવણ થયેલી છે. ઓકે, હવે જો હું શું કરું, માની લો કે આથી આ વચ્ચેનું અંતર r કહેવાય. r આખા વર્તુળનું અંતર કેટલું થાય? 2r. અડધા સ્ફિયરનું અંતર શું થાય? r. એટલે અહીંયા કેટલા r થયા? જુઓ, r આ અડધો એટમ્સ અંદર છે, એટલે r આ આખા એટમ્સ અંદર છે ફેઝની અંદર, 2r, અને અહીંયા r. ઓકે, તો અહીંયા આવી પોઝિશન્સ ઉપર ગોઠવણ થયેલી છે. હવે અહીંયા માની લો કે આની એજ લેન્થ શું છે? તો આની એજ લેન્થ a છે. તો આની પણ એજ લેન્થ a જ થાય, કારણ કે આપેલું યુનિટ સેલ ક્યુબિક્સ પ્રકારનો, જેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ સમાન જ હોય. તો આની a માની લઈએ તો આની પણ a જ થાય. તો હવે આનું રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ ઇન યુનિટ સેલ નું રિલેશન્સ કાઢવું હોય તો કઈ રીતે કઢાય એ એક્સપ્લેન કરીએ. ચલો, તો એનું એક્સપ્લેનેશન કરું. તો જો હવે અહીંયા આ રીતની પોઝિશન્સ FCC ની અંદર જોવા મળે છે. ઓકે, આ ક્યુબિક સેલ નું મી એક સિમ્પલ ટર્મ્સમાં ડિવાઈડ કર્યું કે આ રીતના એટમનું અરેન્જમેન્ટ જોવા મળે છે. બે એટમ કોર્નર પોઝિશન્સ ઉપર અને એક ફેઝની અંદર. એટલે આ એટમના આધારે સાઈડની એજ લેન્થ a માની લો. તો બધી સાઈડની બાજુઓ સમાન હોય તો આની પણ એજ થાય.
ઓકે, હવે અહીંયા હું ગણતરી કરું તો ગણતરી કઈ રીતે થાય એ ડિસ્કસ કરીએ. ઓકે, હવે અહીંયા આ ટોટલી આખી લાઈન અને આ લાઇન્સ ને ત્રિકોણ તરીકે ઓળખી શકાય. એટલે શું પોઝિશન છે જો અહીંયા આ રીતનો ત્રિકોણ બનશે જો A B C. ઓકે, A B C આ ત્રિકોણ બને એટલે અહીંયા A આ B અને આ C. હવે અહીંયા હું પાયથાગોરસનું સૂત્ર મૂકું તો શું સૂત્ર થશે? તો આપેલી બે બાજુનો વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગના સમપ્રમાણમાં હોય છે, પાયથાગોરસનો રૂલ. તો અહીંયા લખવું હોય તો લખી શકાય AC સ્ક્વેર is equals to AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ઓકે, હવે AB સ્ક્વેર નું માપ કેટલું છે? A અને B. AB નું માપ શું કેટલું છે? A. તો અહીંયા લખી શકાય A સ્ક્વેર, કારણ કે AB નું માપ A છે તો વર્ગનું માપ A સ્ક્વેર. આ AB નું માપ આ ત્રિકોણ મારી લો, આ ABC તો AB નું માપ A. તેવી જ રીતે B અને C નું માપ, તો B અને C નું માપ શું છે? પણ A સ્ક્વેર છે. ઓકે, આટલા સુધી ખબર પડી? વેરી ગુડ. હવે અહીંયા ઓકે ચલો, હવે અહીંયા આ a સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? 2a સ્ક્વેર. રેડી? હવે આ AC નું માપ કેટલું છે બેટા? તો ABC માં AC નું માપ કેટલું છે? આવું છે જો R પ્લસ R પ્લસ 2R. આ ત્રિકોણ માની લો A થી C, R 2R R, બરાબર? આ ત્રિકોણ. તો શું થશે? અહીંયા હું 4R સ્ક્વેર લખી શકું. R પ્લસ 2R ઇઝ ઇક્વલ્સ ટુ 4R સ્ક્વેર. 4R સ્ક્વેર. ચલો સાદું રૂપ આપી દઈએ તો 16R સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2A સ્ક્વેર. તો R સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 2A સ્ક્વેર ભાગ્યા 16. તો R ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? અહીંયા 8 એટલે A ભાગ્યા 2√2. આ જવાબ આવશે FCC, ફેજ સેન્ટર્ડ યુનિટ સેલની અંદર. ઓકે, તો અહીંયા એવું કહી શકાય કે FCC ની અંદર રેડિયસ ઓફ એટમ અને એજ લેન્થ વચ્ચેનું અંતર આ રેડિયસ R અને એજ લેન્થ ઓફ યુનિટ સેલ A, આ બંને વચ્ચેનું અંતર 2√2 જેટલું જોવા મળે છે. તો આ વચ્ચેનું રિલેશન થયું, આ રિલેશન નીકળ્યું રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ ઇન યુનિટ સેલ. તો આ રીતના યુનિટ સેલની અંદર રિલેશન્સ બે ડિસ્કસ કરી નાખ્યા, જેમાંનું પ્રથમ હતું સિમ્પલ યુનિટ સેલ, સેકન્ડ નંબરનું હતું FCC. હવે થર્ડ નંબરનું ચેક કરી લઈએ, BCC, બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. ઓકે, તો અહીંયા જોવું હોય તો 2 મિનિટ જોઈ લો, પછી આગળ થોડું જઈએ. ઓકે ચલો, વેરી ગુડ. ઓકે, હેડિંગ મારો BCC, થર્ડ ટાઇપ્સ BCC, બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. ઓકે, તો હવે આની પોઝિશન્સ કઈ રીતની હશે એ ડિસ્કસ કરી લઈએ. તો ચલો આની પોઝિશન્સ ચેક આઉટ કરી લઈએ. તો અહીંયા સૌપ્રથમ તો યુનિટ સેલ દોરી જ દેવાનું. ચલો તો યુનિટ સેલ ડ્રો કરીએ.
આ શું થયું? યુનિટ સેલ. યુનિટ સેલ. ઓકે, ચલો આ એક પ્રકારનો યુનિટ સેલ છે. હવે અહીંયા આ યુનિટ સેલની અંદર બીસીસી તો આપણે ડિસ્કસ કરી લીધું. બીસીસી નું રેડિયસ ઓફ એટમ્સ અને એજ લેન્થ ઓફ યુનિટ સેલ શું છે એ ડિસ્કસ કરી લઈએ. તો ચલો નંબર 1 આપણે એટમ્સ અરેન્જમેન્ટ કરી દઈએ. તો ડેફિનેશન્સ ના અનુસંધાનમાં એટમ નું અરેન્જમેન્ટ કેવી રીતે થાય એ ડિસ્કસ કરી લઈએ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ બીસીસી ની ડેફિનેશન્સ આપણે થર્ડ લેક્ચર્સ માં આપી હતી કે ભાઈ આપેલા યુનિટ સેલ ની અંદર એટમ ની પોઝિશન્સ ફર્સ્ટ તો કોર્નર પોઝિશન્સ ઉપર જોવા મળે છે અને એક એટમ્સ બોડીની અંદરની ભાગમાં જોવા મળે છે. ઓકે, તો અહીંયા એવી ના અનુસંધાનમાં આપણે કોર્નર પોઝિશન્સ સૌપ્રથમ આરી થાય પ્લસ બોડીની અંદર એટમ ગોઠવી દઈએ. આ બોડીની અંદર ગોઠવાઈ ગયું અને ત્રીજો એટમ અહીંયા કોર્નર પોઝિશન્સ ઉપર. ઓકે, આ રીતનું અરેન્જમેન્ટ અહીંયા બીસીસી ની અંદર જોવા મળે છે. હવે આનું સરળ રીતે જોવું હોય તો આ રીતે દર્શાવેલું છે. જો અહીંયા આ રીતે એનું એક્સપ્લેનેશન્સ કરેલું છે. જો આ રીતે સ્કેચ પ્રોબ્લેમ થાય છે. ચલો ફરતી સ્ટ્રક્ચર દૂર કરીએ વ્યવસ્થિત. પેલા સ્ટ્રક્ચરમાં થોડો પ્રોબ્લેમ ના કારણે અહીંયા વ્યવસ્થિત સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો સહી કઈ પોઝિશન છે તો આપણે આઈડિયા આવે. ઓકે, ચલો તો ચલો નંબર 1 મેં તો શું કીધું કોર્નર પોઝિશન્સ તો ખરી જ. તો કોર્નર પોઝિશન્સ તો બનાવી દી. થઈ ગઈ કોર્નર પોઝિશન્સ. આ શિયર ની આ એટમ ની કોર્નર પોઝિશન્સ તો થઈ ગઈ. આ ઓકે, એક એટમ બોડી ની અંદરના ભાગમાં. ચલો આ સેકન્ડ એટમ થઈ ગયો બોડી ના અંદરના ભાગમાં. ત્રીજો એટમ કઈ બાજુ ગોઠવવાનો તો કોર્નર પોઝિશન્સ ઉપર. થઈ ગઈ. તો આ રીતે બીસીસી નું અરેન્જમેન્ટ યુનિટ સેલ ની અંદર જોવા મળે છે. આ યુનિટ સેલ છે. ઓકે, ચલો હવે અહીંયા માની લો કે રેડિયસ ઓફ r બરાબર એનું અંતર કેટલું છે. તો ચલો આખા સ્ફિયર નું અંતર તો 2r જ છે. તો અહીંયા 2r. આ અડધા સ્ફિયર નું અંતર કેટલું થાય r. ઓકે, અને આ અડધા સ્ફિયર નું અંતર પણ r થશે. ઓકે, શું કર્યું? આખા બોડીની અંદર જે સ્ફિયર આવેલો એનું અંતર 2r થાય કારણ કે બે ત્રિજ્યાનો સરવાળો થાય. અહીંયા અડધી ત્રિજ્યા જોવા મળે છે. આ સ્ફિયરની અડધી ત્રિજ્યા એટલે r અને અહીંયા પણ r. ઓકે, ચલો હવે અહીંયા આપણે ત્રિકોણોનું નામ આપી દઈએ ABC. અહીંયા A કહી દો, B, C અને આ D. હવે અહીંયાથી આ લાઈન ખીચો તો પ્રથમ ત્રિકોણ કયો બને એ ચેક કરો. તો પ્રથમ ત્રિકોણ આ બને. જુઓ કયો? ABC. શું બન્યું? ABC. આ ત્રિકોણ બન્યો ABC. તો આ ત્રિકોણનું અહીંયા સૂત્ર મૂકું પાયથાગોરસનું. તો ત્રિકોણ ABC માં AC square is equals to AB square plus BC square થાય. એક બાજુનો વર્ગનો સરવાળો એ બીજી બે બાજુના વર્ગોના સમપ્રમાણ હોય છે. આવું પાયથાગોરસના વૈજ્ઞાનિકે કીધું. ઓકે, તો અહીંયા હું સૂત્ર મૂકી દીધું કે સામેની બાજુ વિકર્ણ AC square is equals to AB plus AC square. હવે માની લો કે AB નું અંતર a છે
તો BC નું અંતર પણ 1 થાય, કારણ કે ચોરસની બધી બાજુના માપ સમાન હોય છે એટલે લંબાઈ અને પહોળાઈ પણ સમાન છે એટલે એ આનું માપ આપી લો તો આનું પણ 1 થાય. તો અહીંયા સૂત્રમાં મૂકી દો AB = a², BC = a². તો અહીંયા થશે 2a² = ac². ઓકે. હવે સેકન્ડ નંબરનો ત્રિકોણ માની લો કે આ રીતનો છે. ચલો ત્રિકોણ ACD, એટલે અહીંયા લખો ત્રિકોણ ACD માં AC² AD² = AC² plus CD². ઓકે. ચલો હવે અહીંયા ઉપર આપણે AC² નું માપ તો લાયા છીએ, તો શું છે AC² નું માપ? તો 2a² લખી દો. 2a² plus CD² નું માપ શું થશે? તો CD કયું? આ CD. તો અહીંયા પણ આની એજ લેન્થ એ થશે, તો અહીંયા a લખી દો. તો અહીંયા ટોટલ કેટલું થયું? 3a². હવે અહીંયા 3a² થયું તો અહીંયા એનું વચ્ચેનું રિલેશન શું થશે? અહીંયા આ રફ કરી દઉં. તો અહીંયા 3a² AD² નું માપ હતું 4r². ઓકે. તો અહીંયા 16r² = 3a². તો r r² = 3a² divided by 16. ઓકે. તો અહીંયા રૂટ કાઢો તો r √3a/4. ઓકે. તો આનો આન્સર આવ્યો r √3a/4. ઓકે. તો આપણે BCC બોડી સેન્ટર્ડ યુનિટ સેલની અંદર એવું કહી શકીએ કે રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ ઓફ યુનિટ સેલ નું રિલેશન્સ r √3a/4 જેટલું જોવા મળે છે, એવું કહી શકીએ. બરાબર. r √3a/4. ઓકે. ઓકે. ચલો તો આ ડિસ્કશન્સ હતી રેડિયસ ઓફ યુનિટ સેલ એન્ડ એજ લેન્થ ઓફ યુનિટ સેલ. ઓકે. એના વચ્ચેનું રિલેશન શું છે કે ભાઈ રેડિયસ r અને એજ લેન્થ એ વચ્ચેનું રિલેશન શું છે એનું ડિસ્કશન્સ આપણે 3 યુનિટ પ્રકારના યુનિટ સેલનું કર્યું, જેમાંનો પ્રથમ હતો સિમ્પલ યુનિટ સેલ, સેકન્ડ નંબરનો તો ફેઝ સેન્ટર્ડ યુનિટ સેલ અને થર્ડ નંબરનો હાલ ડિસ્કસ કર્યું બે બોડી સેન્ટર્ડ યુનિટ સેલ. તો આ રીતે એનું સાદું રૂપ આપી આપણે નક્કી કરી શકીએ કે રેડિયસ ઓફ એટમ એન્ડ એજ લેન્થ યુનિટ સેલની અંદર આ જોવા મળે છે. ઓકે. હવે નેક્સ્ટ ટર્મ્સ લેક્ચર નંબર 6 એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. ઓલ ધ વેરી બેસ્ટ.